વેલકમ બેક. અને હવે બીજા મુદ્દે ચર્ચા કરવી છે. આજે એક એવી તસવીર પર વાત કરવી છે જે સુરેન્દ્રનગરથી સામે આવી છે, જે ગુજરાતના યુવાનોના સપનાઓ, તેમના સંઘર્ષ અને સરકારી નોકરી મેળવવાની તેમની ઈચ્છા શક્તિ દર્શાવે છે. અને એ પણ ભરતી પ્રક્રિયા શરૂ થયા પહેલા જ જીએસઆરટીસી દ્વારા એસટી કંડક્ટરની ભરતી થવાની છે. કંડક્ટરની 4485 જેટલી જગ્યાઓ કે જેના પર ઉમેદવારોનો પહેલેથી રાફડો ફાટ્યો છે. ભરતી શરૂ થાય તે પહેલા જ ઉમેદવારોની એ દોડધામ અનેક સવાલો ઉભા કરે છે. રેડક્રોસ ટ્રેનિંગ સેન્ટર પર યુવાનોની જે ભીડ ઉમટી હતી અને જે દોડધામ મચી હતી તેને કાબૂમાં લેવા માટે પોલીસ તક આવી પહોંચી હતી. કંડક્ટર બનવા માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂર હોય છે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એક એવું સર્ટિફિકેટ છે કે જે સાબિત કરે છે કે તમે તબીબી કટોકટી હોય, જેમ કે બસ પ્રવાસ દરમિયાન જો કોઈ મુસાફર અચાનક બીમાર પડી જાય તો કંડક્ટર તેને પ્રાથમિક સારવાર આપી શકે. જો કોઈ અકસ્માતની ઘટના ઘટે છે તો ડોક્ટર કે એમ્બ્યુલન્સ આવતા પહેલા તેને તાત્કાલિક અને યોગ્ય પ્રાથમિક સારવાર આપી શકો. આ સર્ટિફિકેટ માન્ય સંસ્થાઓ દ્વારા ખાસ તાલીમ અને પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તેના સર્ટિફિકેટ્સ આપવામાં આવે છે. છેલ્લી ઘડીએ કોઈ તેમને અડચણ ન આવે એટલા માટે જાગૃત ઉમેદવારો અત્યારથી જ જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે. પરંતુ જ્યારે આ બાબતની આપણે ગંભીરતા સમજીએ છીએ ત્યારે સવાલ એ થાય છે કે શું નોકરી માટે લાઈનમાં લાગવું પડશે? સુરેન્દ્રનગરમાં ફર્સ્ટ એડ સર્ટી માટે લાઈનો કેમ લાગી છે? કંડક્ટર માટેની લાઈન સરકારી નોકરીની મહેચા છે કે પછી મજબૂરી છે? ઓનલાઈન સર્ટીની વાતો વચ્ચે લાઈનનું સત્ય શું છે? કરીશું આ બીજા મુદ્દે મહામંથન. અને જ્યારે સુરેન્દ્રનગરના એ દ્રશ્યો સામે આવે છે, આપણે જ્યારે એ જોઈએ છે કે જ્યાં ધક્કામુક્કી સર્જાય છે, કારણ કે એક સર્ટિફિકેટ લેવા માટે કેટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ત્યાં આવી પહોંચે છે. સૌથી મોટી વાત એ છે કે હજુ તો સત્તાવાર રીતે તેની કોઈ જાહેરાત પણ નથી થઈ એ ભરતીની, પરંતુ એ પહેલા ઉમેદવારો છે જે પહોંચી રહ્યા છે એ સર્ટિફિકેટ મેળવવા માટે. એમની એ ઈચ્છા છે કે એમને ગવર્મેન્ટ નોકરી એટલે કે સરકારી નોકરી તેમને મળે અને એટલા જ માટે તેઓ પહોંચી રહ્યા છે. હવે જ્યારે આખું આ ચિત્ર જોઈએ છે ત્યારે અનેક સવાલો થાય છે. આપણી સાથે ગેસ્ટ પણ અત્યારે જોડાયેલા છે એટલે તેમની સાથે પણ આજે આ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે ભાજપ નેતા ઉર્વિશભાઈ કંથારિયા જોડાયેલા છે, કોંગ્રેસ નેતા નાગજીભાઈ દેસાઈ આપણી સાથે જોડાયેલા છે અને આપણી સાથે પૂર્ણાંકભાઈ શાહ પણ આપણી સાથે જોડાયેલા છે કે જે રેડક્રોસના તેઓ મેનેજર પણ છે અને તેની સાથે સાથે ટ્રેનર પણ છે. તેમની સાથે આપણે આજે ચર્ચા કરીશું. સૌથી પહેલા આખી આજે પરિસ્થિતિ જોઈએ છે એટલે પૂર્ણાંકભાઈને મારે સવાલ કરવો છે, કારણ કે પૂર્ણાંકભાઈ, જે દ્રશ્યો અમે જોયા છે કે જ્યાં ભાગદોડ મચી ગઈ હતી, એટલી ભાગદોડ કે પોલીસને બોલાવવાની જરૂર પડી હતી. શા માટે આટલી બધી ભાગદોડ મચી? શું કોઈ યોગ્ય એવી વ્યવસ્થા જ નહોતી કે જેટલા પણ ઉમેદવારો આવે છે એમને સાચવી શકાય, અથવા તો આટલી સંખ્યા અપેક્ષિત જ નહોતી? हाँ जी, नमस्कार मैडम જી. एक्चुअली આ અત્યારે હજી કંડક્ટરની ભરતી છે એ બહાર નથી પડી, જે તમે કીધું એ પ્રમાણે. જી. એકચ્યુઅલી આ જે વસ્તુ હતી એ અમે અમુક અમારો જે પણ રજીસ્ટ્રેશન માટેની અમારી એક પદ્ધતિ હોય છે કે અમે અમારા ગ્રુપ પૂરતી કે જેમાં અમે લોકોને અમારા જે ઇન્કવાયરીઝ આવી હોય અમારી પાસે એ લોકોને અમે અમારા ગ્રુપમાં ખાલી અમે કીધું હોય કે તમે આ રીતની સિસ્ટમ છે એમને સમજાવી હોય છે અને એમાં સ્પષ્ટ ગુજરાતીમાં મેસેજ પણ અમે આપેલો હોય છે કે તમારે આ રીતની સિસ્ટમ ફોલો કરવાની છે અને પેનિક નથી થવાનું કે તમે અહીંયા આવશો એટલે તમને આ રીતના વસ્તુ અમે તમને સૂચના આપીશું ત્યાં સ્થળ ઉપર અને તમારે રજીસ્ટ્રેશન પ્રોસેસ કરવાની છે. પણ અત્યારે વસ્તુ એવી બને છે કે અમે જયારે આ વસ્તુ કરી એટલે અમારે ત્યાં 2012 ની સાલથી અમારે ત્યાં નિયમિતપણે ફર્સ્ટ એડના ક્લાસીસ જે એના નિયમો પ્રમાણે ચાલે છે. પણ અત્યારે લોકોને એક એવું બન્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે ખાલી અમારા ગ્રુપ પૂરતું જ આ જાણકારી આપેલી, પણ વિવિધ ગ્રુપો જે કઈ સ્ટુડન્ટ્સના હોય છે વિદ્યાર્થીઓના આજકાલ સોશિયલ મીડિયામાં, એમાં બીજા લોકોએ આ મેસેજ ખૂબ વાયરલ કરેલો જે અમને ખબર બી નહોતી કે આટલો બધો વાયરલ કરેલો. એટલે બન્યું એવું કે અમારા ઉમેદવારો સિવાયના જ વધારે લોકો એક સાથે મને બહુ જ બધા લોકો એવું માનીને આવ્યા કે અમે જાણે અહીંયા દાખલા તરીકે જાણે રોજગારીનો અહીંયા કંઈક મેળો હોય એ ટાઈપનું અહીંયા વાતાવરણ ત્યારે ઉભું થઈ ગયું, જે અમને પણ આવી ખબર નહોતી કે આ પ્રકારનું સોશિયલ મીડિયામાં આ લોકોએ વાયરલ કરી નાખ્યું છે.
જનરલી અમે ગ્રુપ એટલા માટે રાખીએ છીએ કે અમારા કરંટ જે કેન્ડિડેટ છે અગાઉ અમારી ફર્સ્ટ એડ કરી ગયા હોય તો અમે કોઈના પણ સર્ટિફિકેટ જયારે એ લોકોને આવતા હોય છે તો એનો મેસેજ અમે એક ગ્રુપમાં નાખીએ એ ખ્યાલ આવી જાય એમ. બિલકુલ, આનો જરા સોશિયલ મીડિયાનો જરા ક્યાંક ગેરઉપયોગ થયો છે બિલકુલ. એવું એટલે છે. સોશિયલ મીડિયા થકી આખું આ વાયરલ થયું અને લોકો આવી પહોંચ્યા. સૌથી મોટી વાત અહીંયા એ પણ છે, નાગજીભાઈ, સવાલ આપને કરવો છે આ મુદ્દે, કારણ કે સુરેન્દ્રનગરની વાત છે. શું આ વાત કોંગ્રેસના ધ્યાનમાં આવી કે એક મેસેજ કે જ્યાં ઉમેદવારો જેટલા પણ હોય અથવા તો જેને સરકારી નોકરી કરવાની ઈચ્છા હોય એટલો મોટો રાફડો ફાટ્યો કે લોકો ત્યાં ભાગ્યા એ સર્ટિફિકેટ મેળવવા માટે એમને જેવો જ ખ્યાલ આપ્યો? શું કોંગ્રેસને એ વાતનો ખ્યાલ હતો અથવા તો કોંગ્રેસ જ્યારે બેરોજગારી મુદ્દે જ્યારે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે ત્યારે એની સામે સરકારને જગાડવાના પણ કેટલા પ્રયાસ કરે છે? ચોક્કસપણે અમારી પણ ફરજ છે, પણ હું એવું માનું છું કે આમાં એક થોડીક અલગ 30 સેકન્ડ માટે વાત કરીશ કે કંડક્ટરની નોકરી માટે આટલા બધા લોકોએ ઉમટી પડતા હોય એ આપણા માટે કેટલી સ્ફોટકની સ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે આપણે સમજી શકીએ છીએ. હવે જે આજના ઇસ્યુની વાત કરીએ આપણે, ઇસ્યુમાં હું માનું છું ત્યાં સુધી એક આખું તંત્ર છે. હું કોઈ સરકાર, કોઈ કોંગ્રેસની, ભાજપની એ વાત નહીં કરું, પણ હાલ ભાજપની સરકાર છે એટલે એક તંત્ર છે, એનો તાત્કાલિક એનો ઉપયોગ કરવો જોઈએ. અમારા દાખલા તરીકે વિપક્ષ તરીકેની વીટીવીથી માધ્યમથી આવી અથવા બીજી કોઈ ચેનલથી રિક્વેસ્ટ આવી કે ભાઈ આ ઇસ્યુ બન્યો છે તો એ જવાબદારી થઈ પડે છે તંત્રની કે ભાઈ આમાં કોઈ ભાગદોડ ના થાય, પોલીસના દંડા ના પડે, પોલીસ કોઈ એફઆઈઆર ના કરે, કારણ કે યુવાન છોકરાઓ છે, આટલી ગરમી છે, ક્યાંક વાતનું વતેસર પણ થઈ જાય, આશય ના હોય કોઈનો ઝઘડો કરવાનો. પણ હાલની પરિસ્થિતિ એક તો પેટ્રોલ ડીઝલની તકલીફ ચાલી રહી છે, એની સામે આટલી ગરમી છે અને એમાં પાછી લાઈનમાં ઉભા રહે એટલે ક્યાંક ઘર્ષણ થાય, એ ન થાય એની ભાગરૂપે તંત્રએ તાત્કાલિક ત્યાં આગળ શાંતિ રાખવા માટેના જે પ્રયત્ન કરવા જોઈએ નથી કર્યા. ત્યારે આજે વીટીવીને ડિબેટ કરવાની પણ પ્રશ્ન ઉભો થયો છે. પ્રશ્ન બેરોજગારીનો. હા, આજે વીટીવીને ડિબેટ કરવાની ફરજ ક્યારે પડી કે જયારે પ્રજામાંથી આ ઇસ્યુ આવ્યો કે આ તકલીફ થઈ છે ત્યારે વીટીવીને આ ઇસ્યુ લાવે જ નહીં, પણ પ્રજાનો જે પ્રશ્ન ઉઠાવવાની ફરજના ભાગરૂપે વીટીવીને ડિબેટ કરવી પડી કે આટલા બધા યુવાનો રોડ ઉપર આવી ગયા છે. તો મારી વિનંતી છે કે તમે આજે તંત્ર અને વીટીવીના પ્રવક્તા પણ અહીંયા ઉર્વિશભાઈ પણ ઉપસ્થિત છે, આજે રાત્રે ને રાત્રે એવી સરકારમાંથી જાણ કરો અને કાલના ન્યૂઝપેપર ને ટીવી ચેનલોમાં અને એડ આપો કે ભાઈ આ રીતનો પ્રશ્ન હલ થઈ જશે, કોઈ ચિંતા ના કરશો, એવી અમે અપેક્ષા રાખીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે. નહીં તો અમારે પણ યુવાનોની સાથે જે મદદમાં જવું પડશે એ અમારા અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરી આ અંગે પણ ચિંતિત છે અને ચોક્કસપણે એમાં અમે ઘટતું કરીશું. ઓકે, ઉર્વેશભાઈ, પ્રશ્ન આપને કરવો છે એટલા માટે કારણ કે જો કોંગ્રેસના ધ્યાનમાં પણ આજે એ વાત આવી હોય એટલે એમણે પણ સરકાર સમક્ષ એની કદાચ રજૂઆત કરી હોય. આપણે પૂર્ણાંકભાઈને પણ સાંભળીએ. સવાલ મારો આપને એ છે કે સરકાર જો એ વાત કરતી હોય કે રોજગારી છે, રોજગારીમાં કોઈ કચાશ નથી રાખવામાં આવતી, તો પછી શા માટે આટલી લાંબી કતારોની નોબત આવે કંડક્ટરની જોબ માટે? બેન, આપણે સૌ જાણીએ છીએ કે સરકારી નોકરી માટે કેટલું આકર્ષણ હોય છે. એટલે એક પણ જગ્યા ભરાવાની હોય ને તો હજારો અરજીઓ આવે છે, એ આપણે સૌ જાણીએ છીએ. આજે પહેલી વાર આવું થયેલું નથી કે અસંખ્ય લોકોએ 5000 જગ્યા ભરાવાની છે એવી વાત માર્કેટમાં આવી અને તરત ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટે લોકો પહોંચી ગયા. હવે એમાં પૂર્ણાંકભાઈએ જેમ જણાવ્યું એ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એટલે એવું નથી કે ત્યાં જઈને અરજી કરીને સર્ટિફિકેટ મળી ગયું. ફર્સ્ટ એડની તાલીમ લેવી પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રેડક્રોસ સંસ્થાને એ જવાબદારી સોંપાયેલી છે. એનું એક જ સેન્ટર છે અને સમગ્ર જિલ્લામાંથી એ સેન્ટર ઉપર ધસારો થયો. હવે ત્યાં વર્ગની સંખ્યા પણ મર્યાદિત છે, એમાં એ પૂરતી તાલીમ લે, એમાં એ પાસ થાય ત્યારે એ સર્ટિફિકેટ મળે છે. ચોક્કસ એ ધસારાના કારણે કેટલીક યુવાનોને કેટલીક અગવડ પડી છે અને એના માટે તંત્ર અત્યારના સાબદું થઈને જે કંઈ કરવાનું છે એ કરી રહ્યું છે. પરંતુ આપણે સમજવાની વાત એ છે કે જ્યારે જાહેરાત નથી થઈ તો સાચી માહિતી લઈ અને એ પ્રમાણે વ્યવસ્થા જળવાય એ બધાની ફરજ છે અને એ દિશામાં સરકાર જે કંઈ કરવાનું છે એ હંમેશા કરવા માટે તૈયાર હોય છે. રોજગારીની બાબત આપે કહ્યું એ ખરેખર ગંભીર સમસ્યા છે, પણ એ બધા સ્વીકારીએ છીએ. પણ ઉર્વેશભાઈ, એ યુવાનો જો આટલી મોટી સંખ્યામાંથી આવી જતા હોય, હજી તો એ જાહેરાત પણ નથી થઈ સત્તાવાર, તેના પહેલા જે આવી જતા હોય એટલે એમને કેટલી જરૂરિયાત હશે તો આવી જતા હશે. તમે વિચાર કરો કે આટલી મોટી સંખ્યામાં આવ્યા છે એટલે સવાલ ન થાય? સવાલ સ્વાભાવિક રીતે થાય. ચોક્કસ થાય અને એ સવાલ આવકાર્ય છે. આ ચર્ચા જે છે એ ખૂબ જ હેલ્ધી ચર્ચા છે
આપણે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આવું કેમ થાય છે, આના માટે આપણે શું કરી શકીએ. પરંતુ આ કેસમાં એવું બન્યું છે કે હજી જાહેરાત પણ નથી આવી અને જાણ થઈ લોકોને કે આ પ્રમાણે ભરતી થવાની છે, જાહેરાત આવવાની છે, એને માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂર પડશે અને એક જ સેન્ટર છે, માટે અત્યારથી આપણે સર્ટિફિકેટ લઈ લો, એના માટે જે કંઈ પ્રોસેસ કરવી પડે એ કરવા માંડો, આ પ્રમાણેનું વાતાવરણ ઉભું ઓકે ઓકે. હવે પૂર્ણાંકભાઈ, આપને 30 થી 40 સેકન્ડમાં આપની પાસેથી હવે મારે એ જવાબ લેવો છે કે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે તો આપની સંસ્થા દ્વારા શું પ્રયાસો થતા હોય છે? કારણ કે એક તરફ સોશિયલ મીડિયા છે એટલે તેના પર કોઈ પણ પ્રકારની અફવા ફેલાય એ જાગૃતતા લાવવી અત્યારે ખૂબ જરૂરિયાત છે. કારણ કે 4000 જેટલી પોસ્ટ માટેની આખી આ ભરતી બહાર પડતી હોય એટલે જેટલા પણ લોકો સરકારી નોકરી માટે ઈચ્છુક હોય તે ભાગવાના જ છે. પરંતુ એના માટે કે આવી અવ્યવસ્થા ન સર્જાય એના માટે શું આયોજન, અને તેની સાથે સાથે જ્યારે યુવાનો આવી રહ્યા છે ત્યારે તેમને સમજાવવા માટેનું શું આયોજન? જી પૂર્ણાંક. જી મેડમ, હાજી, મારો અવાજ આવે છે ને? જી જી. હવે મેડમ એમાં વાત એવી છે કે અત્યારે અમારા ત્યાં ક્લાસીસ તો અમે બહુ જ ટાઈમથી ચલાવીએ છીએ અને અમે બધાને ખ્યાલ પણ હોય છે ઉમેદવારોને જેઓ આ તૈયારી કરે છે કે આમના ત્યાં રેગ્યુલર ક્લાસીસ ચાલે છે. એના અમે એ લોકો પાસે મેસેજ બી હોય છે કે અમારી જયારે નોર્મલ સમયની અંદર, અત્યારની નહીં પણ નોર્મલ સમયની અંદર અમારે ત્યાં ટ્રેનિંગો ચાલે છે. પણ એક દુર્ભાગ્યની વાત એ છે કે બહુ જ ઓછા લોકો ત્યારે ટ્રેનિંગ લેવા માટે અત્યારે જેટલો રસ બતાવે છે એનાથી બહુ જ ઓછો રસ ત્યારે બતાવતા હોય છે. અમે અવારનવાર ટ્રેનિંગ દરમિયાન પણ કહીએ છીએ અને બીજી રીતે પણ કહીએ છીએ કે તમે આ અર્લી કરો, વહેલા કરો. આ ટ્રેનિંગ છેલ્લી ઘડીએ કરવાની ટ્રેનિંગ નથી અને આ સીધું સર્ટિફિકેટ મળતું નથી. જે ઘણા જૂના સેન્ટરોએ કદાચ એવું કર્યું હોય ભૂતકાળમાં, અમે કહીએ છીએ કે અમારા તો પ્રોપર સિસ્ટમથી જ ચાલે છે, એવી રીતે અમે નથી આપતા કોઈને સર્ટિફિકેટ. બિલકુલ બિલકુલ. એટલે ઘણીવાર એવું થાય કે એ કદાચ એક રીતે એક જાણકારી બહાર પડે, એક મેસેજ બહાર પડે એટલે કદાચ એવી સમસ્યા સર્જાતી પણ હોય. નાગજીભાઈ, 10 થી 20 સેકન્ડમાં આપની પાસેથી એ જવાબ મારે જોઈએ છે કે હવે જ્યારે એ ઉમેદવારો બહાર આવતા હોય અને એ નોકરી માટે ઈચ્છુક હોય અને એક ખાલી એમને જાણ પડે અને એ દોડધામ કરવા મચી જતા હોય ત્યારે આપની શું માંગ છે એક વિપક્ષ તરીકે કે આમાં શું વ્યવસ્થા હોવી જોઈએ? 20 સેકન્ડમાં જવાબ. મારી તો સરકારના પ્રતિનિધિ ઉર્વિશભાઈ અને સરકાર ગાંધીનગર વિનંતી છે કે જેટલું રાહુલજી બોલે અથવા અમિતભાઈ ચાવડા બોલે કઈક જીભ લપસન કેટલું ઝડપી વાયરલ કરો છો કે ખોટું બોલ્યા, સાચું બોલ્યા, સાચું બોલ્યા, ખોટું બોલે, એટલી ઝડપી તમે આની વ્યવસ્થા કરો. આ પ્રજાલક્ષી પ્રશ્ન છે. ઠીક છે ઠીક છે. મારો પ્રશ્ન હજી 20 સેકન્ડમાં હજી થોડી વાર છે એટલે કહી દઉં. આજે એક દાખલો આપ્યો, તમે આટલું જુઠ્ઠાણું જેમ અમારા અમિતભાઈ ચાવડા અને રાહુલજીનું ફેલાઈ દો છો કઈક જીભ લપસી હોય તો, એટલું ઝડપી તમે આ કામ કરો. ઉર્વેશભાઈ, હવે 20 સેકન્ડમાં આપની પાસેથી પણ એક જવાબ કે હવે યુવાનો જે નોકરી માટે ઈચ્છુક છે તેમને સમસ્યા ના આવે એના માટે શું કહેશું? 20 સેકન્ડમાં જવાબ લઈશ. યુવાનોને આ માટે જે આવશ્યકતાઓ હોય છે એની જાણકારી વધુ સારી રીતે ફેલાય એ માટે સરકાર પ્રયત્ન કરશે. ઓકે, બિલકુલ. અને એ જ અપેક્ષા કે હવે આગામી સમયમાં જ્યારે કોઈ પણ આવું આયોજન હોય અથવા જે નોકરી માટે ઈચ્છુક ખૂબ મહેનત કરી રહ્યા છે એમને તકલીફ ન પડે એ જ અપેક્ષા સાથે આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. તમામનો ધન્યવાદ. આપશો રજા. નમસ્કાર.